કેમ મમ્મી એકલા બેઠા છો? બેન નથી બેઠી આજે સાથે? હશે ને કાક કામ. હશે ને કંઈક કામ. હા, લાગે છે તમે ગુસ્સામાં છો. હા તો અત્યારે બાયડીને સમજાઈ દેજે. હજી પૈણીને આવીને ને અઠવાડિયું છું છે ત્યાં તો રોપ જમાવા મળીશ ઘરમાં. અરે મમ્મી, એવું કેવી રીતે બની શકે? જુઓ, તમારી કઈ ભૂલ થતી હશે. આપણા ઘરમાં તમારા સિવાય મતલબ કોઈનું ચાલ્યું છે કે એનું ચાલે? હા શું થયું? આ મને છે ને કીધા વગરની પાકીટમાંથી પૈસા લઈ અને બહારથી પાર્સલ મંગાવીને ખાય છે પંજાબીના. હું ઘરમાં નથી, અંદાણા પાણી કાંઈ ઢાંચે રાંધીને ન ખવાય. એને કોણ લાવવાનું કીધું તું? અને એ પાછી મને પૂછ્યા વગરની ઘરમાં લાવીશ. અરે મમ્મી, તમારી વાત સાચી છે. આ એની ભૂલ કહેવાય. તમને પૂછવું તો જોવે ને. ઘરમાં જેટલા પણ સભ્યો હોય બધાને પૂછવું જોઈએ. કોઈને બહારનું ખાવાની ઈચ્છા છે? તો તમે બધા હા પાડો તો એને બહારથી મગાવવું જોઈએ બધા માટે. તો? એક માટે મગાવીને ખાઈ લેવું આ સારી વાત ન કહેવાય. અને ભલે ને મંગાવ્યું પણ મને પૂછ્યું નહીં પણ દામિનીને એમ નો કીધું કે હાલો બેન ખાવા લે. ઓહો. એટલે નસીબદારની દીકરી વળી અને બાપના ઘેરથી બધું લાવી એમ રાજમડી કરવા જે આવે ને 10 દિન જ છા. હા જુઓ મમ્મી, ગુસ્સો ના કરો. માનું છું કે એનેથી ભૂલ થઈ ગઈ, પણ હવે હજી નવી નવી છે આ ઘરમાં. હજી એને ખબર ના હોય શું કરવું શું તો નહીં. એટલે જ કહું છું નવી નવી છે ખબર ન હોય તો હું કાંઈ મરી થોડી ગઈ છું. હા હું બેઠી છે. હા હું ન હોય ને તો વાત આપણે સમજા. તને નથી ખબર આપણા ઘરમાં બાંધણા થાય ને એની વાત આપણા કુટુંબમાં ખબર પડશે ને તો પાણીમાંથી પૂરા કાઢે ને એમ તાર બાયડીને કાઢી નાખશે. કોઈ ગણશે નહીં અને મારે બધે હો થવું પડશે. બધા મને ગોલી કહે. મમ્મી, હું પણ એ જ કહું છું કે આપણે જો હજી થોડા દિવસ જ થયા છે ત્યાં એને કંઈ કહેશું ને રોકટોક કરશું ને પિયર જતી રહેશે તો ગામમાં આપણી જ વાતો થશે. ગામના લોકો કહેશે કે બસ જોયું, એક વહુ આવી છતાંય તે સાચવી ન શક્યા. આ ઘરના લોકોના મગજ જ એવા છે સાવ. અને એમાં સૌથી મોટું નામ તમારું આવશે. હા હા મારું નામ ક્યાંથી આવતું તું તાર બાયડીને સમજાઈ દેજે. હજી મારે છે ને દેવાંગને પવણાવવાનું બાકી છે. હજી છોડીને હારે મોકલવાની છે. હો થઈ જાય તો મારે નાક બતાવવા જેવું ક્યાંય નહીં રહે. હું એને કડક શબ્દોમાં કહી દઈશ, આજ પછી તું ઘરમાં કોઈ પણ વસ્તુ કે કંઈ લાવવું કરવું આ તે બધી વસ્તુ તારે મમ્મીને પૂછીને કરવાની. ત્યાં સુધી કંઈ પગલું નહીં ભરવાનું. બસ અને જ્યાં જાય ને ત્યાં બેનને હારે રાખવાની. કાંઈ પણ લઈને એ પેલા બેનને બધું લઈ દેવાનું. કહી દેજે ને સોખું. બેનને? હા કેમ? કેમ બેનને કાંઈ ન જોવે? ના ના, જોઈએ જ ને. શું કામ ના જોઈએ? તો હા તો હું કહી દઈશ ને કે હમ. જ્યાં સુધી બેન આ ઘરમાંથી વિદાય ન લે ત્યાં સુધી બેનને હંમેશા તારે આગળ રાખવાની. હા. અને એને પૂછીને જ બધું એ તું પણ લાવે જે વસ્તુ એ બે લાવવાની. એક બેન માટે ને એક તારા માટે. લાવવાની નહીં એને હારે લઈ જવાની ને ગમે ને એવું લેવડાવવાનું. મારી દીકરી કાંઈ વધારાની નથી. ભગવાન મને એક જ દીધી છે. તમે બે ભાઈ છો, તમે બે ભાઈ ભાગ પાડો પણ મારે છોડીને તો ભાગ ક્યાંય પાડવા નહીં દઉં. હા હા, એ વાત પણ બરાબર છે મમ્મી. હા ખરેખર હા, મીરાને આટલી પણ સમજ નથી પડતી કે ફેમિલી આખું ભરેલું હોય ને ઘરમાં તો કેવી રીતે રહેવાય. એના મતલબ કે એના ઘરેથી કઈ શીખીને જ નથી આવી. કે છે તાર બાયડીને બધું. અને છે ને શાંતિ કાકાને ઘરકાલ હવન છે ત્યાં જવાનું છે તો કહી દેજે ત્યાં મોઢું બંધ રાખે કે આપણા ઘરના વગોણા નો ગાય. નકર મને વગોવશે ને તો એને હારા વાત નહીં રે. હા મમ્મી, આ તો મારે તમને કેવું જોઈએ ને, કારણ કે આ કિસ્સો તો તમે આખા ગામમાં. મેં વળી કોને વાત કરી? ના, ના. મારે તને નો કેવું તો કોને કેવું? તાર બાપા હાજર નથી તો મારે કોને કેવા જાવ? અરે મમ્મી, આ કેવી વાત કરો છો તમે? જુઓ, આવું નહીં બોલો. તમે મને વાત કરી સારું કર્યું. આ તમે જો મીરા સાથે કઈ બોલ્યા હોત ને તમારા બંને વચ્ચે ઝઘડો વધત એના કરતાં સારું થયું કે તમે મને કહી દીધું. હું એને સમજાવી દઈશ. પણ મારું કહેવાનો મતલબ કે આ ઘરની વાતો બહાર આપણે જ કરીએ, બીજું તો કોણ કરવાનું હોય. અને મીરાને પણ હું કહી દઈશ કે ઘરની વાત બહાર ન કરતી. બસ વાત મોઢું બહાર ખોલે ને નકર હારા વાત નહીં રે. ઘરમાં મોટો ઝઘડો થાય. અને બીજી વાત આ બેન કયું નહીં રોવે છે? કેમ? તાર બાયડી જો ને એને એમ નો કીધું કે હાલો બેન ખાવા લે. હે ભગવાન. તો બિચારીને કેટલું દુઃખ લાગે કે મારી ભાભી આવી છે. મારી માએ અત્યાર સુધી તો મને ઠીક જે આવડ્યું બનાવીને ખવડાવ્યું. સારું સારું બહારથી મંગાવીને ખાય તો હારે રાખીને ન ખવાય? આજે એકલી એકલી ખાઈ લીધું. કાલ સવારે તો બહાર ફરવા જાય ત્યાં નથી નવું ખાય. માર સોળી તો બિચારી એકલી ઘેરે રહે. એને કોઈ દી ભાડ્યું નથી આવું બહાર. કોઈ દી ગઈ નથી એકલી. હું કામ નથી ગઈ એ હાટું? કાલ સવારે ભાભી આવે એને હથવારે જવા આવવાનું અને એ જ્યાં જાય ત્યાં ખાવા પીવાનું ને એને હારે રહેવાનું. આ હાટું એને ક્યાંય લઈ ન ગઈ અત્યાર સુધી. અને લે માર સોડીને મૂકીને એકલી એકલી વહી જાય બધે. હા લે, હા તો બહુ ભારે ખરી. આવું નહોતું કરવું જોઈએ. તો મમ્મી, હું શું કહું છું કે મીરાને હું સમજાવી દઈશ અને બેનને કહી દઈશ કે રડ નહીં બેન. હા હવે હું તને પૂછીને જમીશ. અને શાંતિ કાકાને ઘેર જાય ને ત્યાં તું કાંઈ નહીં બોલતો. આપણે એમ કરી મીરાઓને લઈ જ નથી જાત. આપણે બે મા દીકરો જઈ આવશું, વ્યવહાર કરી આવશું. જો ત્યાં બોલશે ને કાંક
તો મારે કોઈને મોઢું દેખાડવા જેવું નહીં રહે. મમ્મી, કરતા તું એને સમજાવી દેશે તાર ન થાવ. આપણે બેનું છે ને તો મા દીકરો છે. આપણે લઈને લઈ જવી પડે. હા, એક તો ત્યાં બધા ભેગા થશે અને આપણે મીરાને નહીં લઈ જઈએ તો બધા વાતો કરશે કે નવી નવી વહુ છે છતાં કેમ લઈને ન આવ્યા. અત્યારે હારું તું ને તાર બાયડી જઈ આવજો, માર ન થાવું. તમારે તો પહેલા આવવાનું છે. આગળની સીટ ઉપર તમે બેસશો, પાછળની સીટ ઉપર મીરા, દામિની અને દેવાંગને આવવું હોય તો એ. હા તે કાંઈ અમે હું મારા બે છોકરાને ઘેર મૂકીને જવાનું મારે? ના ના, એવું નથી કહેતો. મીરા ક્યાં છે? જાય ને રૂમમાં છે. હમણાં જઈને સાથે વાત કહી કરું. દેજે એને બધું ચોખ્ખા કડક શબ્દોમાં. શબ્દોમાં કહી દઉં, એને કહી દઉં કે તારી ભૂલ છે આ. મીરા હવે જો તું. મીરા, મીરા, અરે પણ આવું છું. શું થયું? શું થયું એટલે? શું છે આ બધું? શેની વાત કરો છો તમે? કેમ તને નથી ખબર કે ઘરમાં તે શું કર્યું? અરે મેં કાંઈ નથી કર્યું. બહારથી જમવાનું મગાવ્યું હતું તો તને એટલી પણ ભાન નથી પડતી કે ઘરમાં જેટલા પણ સભ્યો હાજર હોય એને પૂછી લેવાય એકવાર. આદિ, બધાએ બપોરે જમ્યું હતું, ફક્ત હું જ બાકી હતી. અને મેં કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં મંગાવું એમ. તો મમ્મી તો કહે છે કે તે મમ્મીને નથી પૂછ્યું, બેનને નથી પૂછ્યું, અને ઇવન તું બહારથી જમવાનું મગાવીને ખાતી હતી છતાં પણ તને એટલી શરમ ના આવી કે એકવાર એ લોકોને પૂછી લેવાય કોઈને ખાવું છે, બીજી વાર ખાવાની કોઈ ના ન પાડે. હા તો મેં મારી ભૂલ માની લીધી ને, પણ મમ્મી તો વધારે પડતું જ બોલતા હતા. આ તો બોલે જ ને, સીધી વાત છે. તું આ ઘરમાં આવી છો અને હજી દિવસ પણ કેટલા થયા? હા, તને એટલી પણ શરમ ન આવી કે હા મારું ઘર છે, મારા ઘરમાં મારે બધા સાથે હળી મળીને રહેવું જોઈએ, એના બદલે તું વારો તારો કરે છે. આવતાની સાથે ચાલુ કરી દીધું તે. મમ્મીની આંખે શું કામ થાય છે? અરે બેનને પણ, એને પણ તું હેરાન કરવા લાગી. મેં કોઈને હેરાન નથી કર્યા ને મેં મારી ભૂલની પહેલા જ માફી માંગી લીધી હતી. પછી આ વાતને આટલી બધી લાંબી કરવાની શું જરૂર? કરવી પડશે. સમજવાની કોશિશ કર તું. તારા લીધે થઈને અમારા ઘરમાં ઝઘડા ઊભા થાય ને એવું હું ક્યારેય નહીં સાંભળી લઉં. સમજી તું? સોરી. સોરી કહેવાથી વાત પતી નથી જતી, હજી વાત ચાલુ થઈ છે. આજ પછી ક્યારે આ ઘરની અંદર તું કહે ને એમ નહીં થાય. મમ્મી કહેશે એમ જ થશે અને બેન કહેશે એમ જ થશે. સમજી તું? હા વાંધો નહીં, બીજી વખત હું ધ્યાન રાખીશ. સોરી. હા તો ઠીક છે. અને હવે રડવાનું બંધ કર. રડે છે શું કામ મારી સામે? વાંધો નહીં, હું મમ્મી અને દીદીની પાછી માફી માંગી લઈશ અને બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. હા ઠીક છે. માફ કરજે. હા મમ્મી બહુ ગુસ્સે હતા. સોરી. પણ આવી રીતે કોણ ખીજાય? મને તો રડવું આવી ગયું ને. હા તો જો મમ્મીને મેં કહ્યું હતું કે હું તને ખીજાવાનો છું તો મારે તને ખીજાવવું તો પડે ને. પણ આવી રીતે પણ નહીં ખીજાવાનું ને કે સામેવાળું ડરી જાય. પહેલા કેવું જોઈએ ને કે તમારું પ્લાનિંગ હતું મને ખીજાવાનું. બધી વસ્તુ કહેવાની ના હોય. મારી વાત સાંભળ. હમ ઘરમાં હવે બીજી વાર ભૂલ ન કરતી. સમજી તું? આમ પણ તારે પૂછવું તો જોઈતું જ હતું. શું કામ વાંકમાં આવે છે? હા, પણ મને નહોતી ખબર. હવે પછી ક્યારે બહાર જાય, કંઈ પણ વસ્તુ લેવા જાય તો બેનને સાથે લેતી જજે. ઠીક છે? એને પૂછીને જ બધું કામ કરજે. અને મમ્મીને પહેલા પૂછજે કે હું આમ કરું, આ વસ્તુ અહીંયા છે તો અહીંયાથી અહીંયા મૂકું. હા પણ હવે નહીં કરું, કહ્યું ને. હા ઠીક છે. હા તું ડરી ગઈ હતી એટલા માટે મારે જલ્દી તને કહેવું પડ્યું. નહીં તો કહેવાના નહોતા. ના. હા જ ડરાવવાના હતા. હા એવા માણસ છો તમે તો. સામેવાળું માણસ ના બોલે તો એને ડરાવવાનું. ધીમે બોલ ને. સોરી. વાત બહાર ન જવી જોઈએ કે આપણા બંને વચ્ચે ઝઘડો થયો છે એ જ રાખવાનું છે. સમાધાન થઈ ગયું એ ખબર ના પડવી જોઈએ. નહીં પડે. ઠીક છે? ઠીક છે. તું ડરે છે ને મારાથી? હા. હા ડરતી રહેજે. હાથ પાડવાની હતી ને. હા, કારણ કે મમ્મીને તો એવું લાગવું જોઈએ ને કે મારા દીકરાનું ચાલે છે. જો એમને ખબર પડશે કે તારી પાસે મારું કંઈ નથી ચાલતું તો ઉલટાનું માથાકૂટ થશે. હાલો લાગે છે. તો નીકળ અહીંયાથી. જ્યારે જુઓ ત્યારે બસ એટલું યાદ રાખજે, હું મારા મમ્મીની વાતને ક્યારે નહીં ટાળું. સમજી તું? સમજી ગઈ. હવે બીજી વાર ભૂલ નહીં થાય. સોરી. જાઉં? જા કામ કર તારું. મોટા ભાઈ, શું આ બૂમ મારી રહ્યા હતા તમે? કઈ થયું હતું? કઈ થયું? મંજીરા વાગતા નતા સંભળાતા?
મંજીરા તમારા અવાજમાં વાગતા હતા? હા, એ કેવી રીતે? એ તબલા પણ હતા ને. દિડિંગ તાક દિંગ દિડિંગ તાક દિંગ દિડિંગ તાક દિંગ. વાહ, હા હા, મસ્ત. મજા આવી ને? હા, છાવ છો ઉપર. હા? આ ઘરમાં ધ્યાન આપ તો ખબર પડે હા કે શું હા, હવે- થયું તું, અવાજ શેનો આવતો તો. આટલી બધી પંચાયત હોય ને તો ઘરમાં ધ્યાન દે. મોટા ભાઈ એક્ઝામ ચાલી રહી છે, વાંચતો હતો બહાર અને અહીંયા અવાજ આવ્યો એટલે મને થયું કે શું થતું હશે એમ. હા? કંબુ, ઊભો રહે. શું તમે લોકો આ મોબાઈલમાં મંડાણા છો? તો શું કરીએ, તારી સાથે વાત કરવા જેવું તો કઈ છે નહીં ને. હા બરાબર છે. દામિનીભાઈ, હા, બહાર થોડો કચરો વાળી નાખો તો. ઈ મને શ્વાસ ફૂલાય છે. તો ઠીક, પણ આ સાવણીનો ઘા કેમ કર્યો? તમારું ધ્યાન નહોતું ને, મોબાઈલમાં હતા એટલા માટે. મને લાગ્યું કે ધ્યાન નહીં પડે. અરે તો બોલાવી લેવાય ને અમને, અવાજ દઈ દેવો હતો મને કે મમ્મીને, તો અમે સામું જોવત ને. તમને ખબર છે આપણા ઘરમાં છે ને સાવણીને માતાજી માનવામાં આવે છે, લક્ષ્મી ગણવામાં આવે છે, અને તમે એને આવી રીતે ધક્કો મારો છો. હવે તો નીચે પડી ગઈ ને, હવે જાઓ બહાર જઈને કચરા વાળી નાખો. આ સાવરણી નીચે પડી છે, અપશુકન થાય. હા દામિની, આ સાવરણી લઈને કચરો કાઢી નાખ, એમાં શું થઈ ગયું? આ તને બાયુની વચ્ચે બોલવાનો બહુ શોખ છે નહીં? કડીક ચૂપ રહે. શું ચૂપ રે, હું તો સાચી વાત કરી રહ્યો છું. ભાભી થાકી ગયા છે, એમને મજા જેવું નથી, તો તું આજના કામકાજ કરી નાખ. સારું છે ને, કાંઈ વાંધો નથી. ઓ મજા રેડી છે. અને શ્વાસ કેતું ન ફૂલે. તાર મા બાપે તેમની સપોર્ટ નહોતી કરી કે તને આવો રોગ છે. મમ્મી, રોગ નથી. માણસ ગજા કરતા ઉપરવટ કામ કરે ને તો થાક લાગે અને શ્વાસ પણ ચડે. તડકો છે બહાર. એટલે ભાભી એવું કહેવા માંગે છે કે આપણા 4 જણાનું કામ કરવું ને એ એમના માટે એમના ગજા કરતા બહારની વાત છે. એમના બાપાના ઘરે કેમ ને કઈ કર્યું જ છે? અહીં હિંચકે બેહીને એમને ખવડાવતા હતા ને. દામિની, આ કેવી વાત કરે છે? સીધી અરે વાત કરું સરખી છું. રીતે બોલી નથી શકતી તું? એમના નહીં. બાપાના ઘરે ને આ તે એવું બધું બોલવાની શું જરૂર છે? આ તને કામ ચીંધી રહ્યા છે, કામ કરી નાખ ને એટલે વાત પતે. તને બહુ દાસતો તો તું કર ને એક્ઝા બધું કામ કરું. મંડાય પડ્યો સાનો મનો બેહીને ઘડી અને કોણ વચ્ચે ડબકા ડોળવાનું કહે છે? તું તાર ભણવામાં ધ્યાન દે, બીજા બધા ધ્યાન ન દે. અરે મમ્મી, આ તમારી લાડકડી કઈ નાની નથી. હવે પરણીને સાસરે જવાની ઉંમર થઈ ગઈ છે, એક પણ કામ આવડતું નથી તો શીખશે ક્યારે? જવાની છું ને, હજુ ગઈ તો નથી ને. અને ભાભી તો સાસરે આવી ગયા છે, તો એમને કામ કરવું જોઈએ ને. તું છે ને મને સલાહ શીખામણ દેવાનું રહેવા દે. અને ભાભી કરે છે ને એ જો. પતી ગયું. તમે લોકો હર હંમેશા મારી પાછળ કેમ પડી જાઓ છો? અરે આટલું મોટું ઘર છે, આટલું મોટું ફળિયું છે, થાકી જવાય છે એકલા કામ કરતા. થોડું કામ કરો તો ફેર શું પડી જાય? ઓ થોડું કામ કર, નવાઈ કર નાખી. તમે થારે આવીને કામ કરી કરીને ઊંધા પડી ગયા. અમે તો ઘરમાં પસા જણા હતા. કોઈ દી અમારા દેરા જેઠાને મને કામ નથી કરવા દીધું. ઓ બધા મોલમટ થઈને કામ કરતા હતા. એન પસા રોટલા ઘડતા, આ હાથના કાંડા વળી જતા. કોઈ દી એમ નથી કીધું કે હું કામ નહીં કરું. અને અત્યારની આવેલી હું તો થાકી ગઈ. પણ ખબર તમારા છે. સાસુ એવા હતા ને કે તમને બોલવા નહોતા દેતા. આમાં વાક તમારો જ છે. સાચી વાત આ છે. વહુને માથે ચડાવીને રાખ્યા છે. હો? આ તો કઈ કહે નહીં તો વળી બસ બધું ફાવી જાય. ઓ મમ્મી, ખબર છે મને કે તમે કેટલા કામો કર્યા છે કેટલા નહીં, તો પછી વધારે બોલવાની કોઈ જરૂર નથી. હા, એટલે છે ને આ ચૂપચાપ આને કહો કે આ કામ કરી નાખે, એમાં ભાભી કઈ ખોટું નથી કહી રહ્યા. અને એકાદા 2 કામ કરવામાં હેલ્પ કરીશ તો કઈ નાની નહીં થઈ જાય. ના જ થાવ ને, કારણ કે હવે હું મોટી થઈ ગઈ છું. અને રહી વાત કામ કરવાની, તો ભાભીએ તો કામ કરવું જ પડશે. અરે આ ઘરમાં તો લાવ્યા છે શું કામ? વહુ તો બીજી એ મળતી હતી ને. 100 વાતની એક વાત છે દામિનીબેન, હવે મારાથી અત્યારે કામ થાય એમ નથી. તો પડ્યું રહેવા દો, પછી જ્યારે સારું થઈ જાય ને ત્યારે કરી નાખજો. આ તો વાંધો નહીં, ભલે પડ્યું. મારાથી હવે કામ નહીં થાય, કારણ કે એકલું માણસ આટલું બધું કામ ન કરી શકે. અને તમારામાં જો દયા જેવું કંઈ ના હોય ને તો મારે પણ કોઈ જરૂર નથી. જોયો? સટકો તો જો. તો બરાબર જ છે ને, આ ઘરના બધા કામ તો એ જ કરી રહ્યા છે ને. તો નવાઈ નથી કરતી, અમે કરતા હા રે વાત. કેટલા કર્યા કેટલા નહીં ખબર છે, કહ્યું તો ખરા તમને. હા, તમે કઈ તમારા જેઠ જેઠાણીથી અમથા નોખા નથી થયા. આ શું કામ નોખા થયા છો કહી દઉં? મમ્મી, કે ખબર છે તમને? હા જુઓ તો, આ તમારો દીકરો, આ ભાભીએ કેવી પટ્ટી ચડાવી છે, તમારી સામે બોલે છે. હા, મોટા બાએ છે ને બધી વાત કરતી ધ્યાન નકર આને શું ખબર હોય? હા તો ખબર જ હોય ને. આ 9ના 13 કરતા હતા ઘરમાં. જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી સખેથી ખાધું નથી ને કોઈને ખાવા દીધું નથી. અને હવે જ્યારે વહુ ઘરમાં લક્ષ્મી બનીને આવી છે તો નથી તો એને સરખી રીતે રહેવા દેતા કે નથી તમે લોકો રહેતા. અરે શું ફરક પડી જાય છે 1-2 કામમાં તું હેલ્પ કરાવી દેતો દામિની? તને બહુ ખબર પડે છે ને, તને એટલું બધું દાસતું હોય ને તો તું કરવા લાગ. પણ ખોટી સલાહ ના આપ.
ને તું છે ને બોલવામાં ભાન રાખજે. આ તારી ભાભી સાંભળી જાહે ને આ બધી વાતો તો મારી માથે ઘોડો થઈ જાહે અને મને સંભળાવા મળશે. એ મારું એક વેણ નહીં આવવા દે એની મોં. તો ના જ આવવા દે ને. આમ પણ તમે લોકો તો એમની સાથે અન્યાય જ કરી રહ્યા છો ને. આ ઘરમાં આવ્યા છે ત્યારના નોકરાણીની જેમ રાખો છો, એવો જ વર્તન કરો છો. અને અમે એ જ કહીએ છીએ ને કે તારાથી ના જોવાતું હોય ને કે ભાભી એટલા બધા કામ કરે છે તો ભાભીના ભાગનું કામ તું કરી નાખજે. પણ હું શું કામ કરું? હું તો છોકરો છું. અને આમ પણ તું છોકરીની જાત થઈને જો અહીંયા એસ આરામ કરતી હોય તો પછી તારે મને કહેવાનો કોઈ હક કે અધિકાર નથી. તો તને પણ વચ્ચે બોલવાનો કોઈ હક કે અધિકાર નથી. અમારા બધાની વચ્ચે તું ના બોલે ને તો વધારે સારું છે. તું છોકરો છે ને તો છોકરીની વાતથી દૂર રહે. સાના મના રોબે બાધોમાં ખોટે ખોટા. એને એટલી નથી ખબર પડતી કે ભાભીના કારણે મારી સાથે ઝઘડો કરી રહ્યો છે, પોતાની બેન સાથે ઝઘડો કરે છે. એને એવી ભાન હોત તો થોડો બોલે. વગરનો તે બુદ્ધિ નો હોય. તમારામાં બુદ્ધિ છે ને તો બેસો અહીંયા એકલા. ખ્યાર ના પણ મંડાણા છે. બાપ જેવો